सुप्रभात विद्यार्थीओ। સૌથી અગત્યની વાત એ કે આપણે છેલ્લે ગુણોત્તર અને પ્રમાણને ધ્યાનમાં રાખીને કેટલાક દાખલા જોયા, સ્વાધ્યાયના દાખલા જોયા। તો આજે આપણે દાખલા નંબર 4 સ્વાધ્યાય 12.2 જે બાકી રાખ્યા તેના આપણે ચર્ચા કરીએ। અહીંયા તમને કીધું છે કે ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં ચકાસો, અને જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો મધ્યમ પદ અને અંતિમ પદ લો। તમારે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે। આપણે જે બાકી રાખ્યું છે તો તમારી પાસે જે 4 પદ છે એ 4 પદને ગોઠવી દેવાના। આ પહેલો પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ જો પ્રમાણમાં હોય તો પહેલું અને છેલ્લું એને અંતિમ પદ કહીશું, જ્યારે બીજું અને ત્રીજું એને મધ્યમ પદ કહીશું। જો હોય તો જ લખવાનું નથી, બરાબર। તો પહેલું 25 સેન્ટીમીટર જેમ 1 મીટર, 40 રૂપિયા જેમ 160 રૂપિયા। તો સૌથી પહેલા આ મીટરમાં છે, સેન્ટીમીટરમાં છે, તો આપણે બંનેના એકમ સરખા કરવાના। તો તમે જાણો છો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। આનો ઉપયોગ કરીને અહીંયા ગુણોત્તર બનાવો માટે 25/100 25 એકા 25 25 ચોક 100 1/4 બરાબર। પહેલો ગુણોત્તર તેવી રીતે 40/160 ફરી વાર 40 એકા 40 40 ચોક 160 40 તરીકે અહીંયા પણ જવાબ આવે 1/4। તો બંનેના જવાબ સરખા રહ્યા માટે પ્રમાણમાં છે, બીજે લખીએ પ્રમાણમાં ગુણોત્તર છે, પ્રમાણમાં છે, બરાબર। હવે 4 કયા લખો 25 સેન્ટીમીટર, બરાબર। પછી જેમ 100 લખ્યું સેન્ટીમીટર, બરાબર। અને 40 બરાબર 40 જેમ 160। તો આપણી પાસે 4 પદ કયા થાય તો 25 100 40 અને 160। તો તમારે એ લખવાનું મધ્યમ પદ 100 સેન્ટીમીટર અને 40 રૂપિયા। 100 સેન્ટીમીટર અને 40 રૂપિયા। અંતિમ પદ પહેલું કેટલું છે 25 સેન્ટીમીટર અને 160 રૂપિયા। આમ ગુણોત્તર સમાન હોવાને કારણે આ બે પદને મધ્યમ પદ ગણ્યા, પહેલું છેલ્લું ને અંતિમ પદ। એ જ દાખલા નંબર 39 મીટર જેમ 65 લીટર અને 6 બોટલ જેમ 10 બોટલ। તો અહીંયા 39/65 તો 13 39 13 ગયા 3/5। આ પહેલો ગુણોત્તર। બીજો લઈએ 6/10 3 દુ 6 અને 5 દુ 10 બે ગયા, અહીંયા પણ 3/5। બંને ગુણોત્તર કેવા મળ્યા સમાન। તો અહીંયા લખીએ ગુણોત્તર સમાન થવાથી પ્રમાણમાં છે માટે ચલો મધ્યમ પદ અને અંતિમ પદ। તો આની અંદર આ મધ્યમ પદ થાય તો તમારે લખવાનું 65 લીટર અને 6 બોટલ। બીજાની અંદર લખવાનું અંતિમ પદ 39 લીટર અને 10 બોટલ।
બીજા મળીએ 2 કિલોગ્રામ 80 કિલોગ્રામ 25 ગ્રામ 625 ગ્રામ તો 2/80 2 का 2 2 × 40 1/40 चलो गुणोत्तर बीजा में તેમજ 25/625 એનો ગુણોત્તર બનાવીએ તો 25 એકા 25 ને 25 ગુણ્યા 25 કરો તો 625 25 નો વર્ગ 625 થાય 25 ગયા 1/25 અહીંનો ગુણોત્તર 1/25 મળ્યો અહીંનો ગુણોત્તર 1/40 મળ્યો બે ગુણોત્તર કેવા થયા જુદા માટે ગુણોત્તર પ્રમાણમાં નથી ગુણોત્તર પ્રમાણમાં નથી એમ કહી શકાય વિદ્યાર્થીઓ આ રીતે ગુણોત્તર પ્રમાણમાં હોવો કે ન હોવો એની માહિતી તમને સમજાવે તો તમારે ડી જે છે એ તમારી જાતે કરવાનું બરાબર 200 ભાગ્યા 2.5 લીટર લીટરના તમારે મિલીલીટર કરવાનું બરાબર 1 લીટર બરાબર 1000 મિલીલીટર તો તમારે 2500 ગણવાનું એટલે 200 ભાગ્યા 2500 અને 4/50 એનો ગુણોત્તર જો સરખો થાય તો પ્રમાણમાં છે પછી મધ્યમ પદ અને અંતિમ પદ એકાત્મક પદ્ધતિ એની આપણે ચર્ચા કરીએ તમને જે કંઈ માહિતી આપી હોય એમાંથી તમારે 1 એકમ માટે પહેલાં શોધવાનું 1 એકમ માટે જે મળે એના પરથી તમારે બાકીના ગુણોત્તરને શોધવાનું દાખલા તરીકે ઉદાહરણ લઈએ રમીલા 80 રૂપિયામાં 16 નંગ પેન ખરીદી 80 રૂપિયામાં 16 નંગ પેન ખરીદી તો 5 નંગ પેન ખરીદવા કેટલા રૂપિયા આપવા 5 નંગ ખરીદવા કેટલા રૂપિયા આપવા તો તમારે અહીંયા એકાત્મક પદ્ધતિના ભાગરૂપે 80 રૂપિયામાં 16 નંગ છે તો તમારે નંગ 16 5 નંગ તો નંગ પહેલા લખવાના અને રૂપિયા પછી લખવાના એટલે તમારે એક પદ મૂકવાનું 16 નંગના 16 નંગ પેનના 80 રૂપિયા તો એક નંગના કેટલા એક નંગ પેનના કેટલા આ ગુણોત્તર તમારે શોધવાનો એક નંગ માટે 80/100 અહીંયા 16 85 અને 16 એકા 100 એ જવાબ થયો 5 રૂપિયા તો વિચારો એક નંગના કેટલા રૂપિયા પડ્યા 5 રૂપિયા હવે તમને જેટલા નંગ કીધા એના વડે ગુણી નાખો માટે 5 નંગ પેનની કિંમત 5 ગુણ્યા 5 અથવા તો અહીંયા તમને ગુણોત્તર જે મળ્યો 5/1 તો એક 5/1 લખો જવાબ થશે 25 રૂપિયા આમ એકાત્મક પદ્ધતિની અંદર જે માહિતી આપી હોય એ માહિતીમાં એક એકમ માટે તમારે પહેલાં જવાબ શોધવાનો અને જે જવાબ મળે એ જવાબને તમારે આપેલી સંખ્યા વડે ગુણીને જવાબ શોધવાનો તો તમારે એક નોંધ યાદ રાખવાની એકાત્મક પદ્ધતિને શું કહેવાય બે તો અહીંયા લખીએ એકાત્મક પદ્ધતિ એવી પદ્ધતિ છે જેમાં આપણે
એક એકમની કિંમત શોધવી છે, એક એકમની કિંમત શોધવી છે. એક એકમની કિંમત શોધવી છે અને જરૂરી સંખ્યાના એકમની કિંમત શોધીએ તે પદ્ધતિને એકાત્મક પદ્ધતિ કહે છે. એકાત્મક પદ્ધતિ કહે છે. આ એકાત્મક પદ્ધતિને યુનિટરી મેથડ પણ કહે છે, જેને યુનિટરી મેથડ કહે છે. યુનિટરી મેથડ પણ કહે છે. તો વિદ્યાર્થીઓ, યુનિટરી મેથડની અંદર એક એકમ માટે તમારે જવાબ લાવવાનો અને પછી બાકીની ગણતરી શોધવાની. તો આપણે કેટલાક ઉદાહરણો તમને જે આપેલા છે એની ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 11 ધ્યાનથી જોજો. રસના 6 ડબ્બાની કિંમત 210 રૂપિયા છે. તો 4 ડબ્બાની કિંમત કેટલી? આની જેમ જ. તો તમે શું કર્યું? એક ડબ્બાની કિંમત શોધવા માટે શું કરશો? 6 ડબ્બાના 210 એક ડબ્બાના કેટલા? આની અંદર પદ મૂકી તે રીતે. તો ગુણોત્તર થયો 210/6. ભાગાકાર કરતા જવાબ 35 રૂપિયા મળ્યો. એનો અર્થ એવો થયો કે એક ડબ્બાની કિંમત 35 રૂપિયા થઈ. તમને 4 ડબ્બા માંગ્યા છે કિંમત માટે, તો ગુણ્યા 4 કરો. તો 35 ગુણ્યા 4 જવાબ થશે 140. બરાબર. એ જ રીતે ઉદાહરણ નંબર 12 જુઓ. એક મોટર બાઇક 5 લીટર પેટ્રોલમાં 220 કિલોમીટર અંતર કાપે છે. તો 1.5 લીટરમાં 1.5 લીટરમાં કેટલું અંતર કાપશે? તો તમારે અહીંયા પણ ગુણોત્તર શોધવાનું થશે. લીટર માટે તમારે જવાબ શોધવાનો. લીટર પહેલાં આપવાનું. 5 લીટરમાં 220, તો 1 લીટરમાં કેટલું? તો 220/5. એનો જવાબ જે તમને મળ્યો એ ભાગાકાર કરીને પણ શોધી શકો, અથવા તો અહીંયા જે રીતે આપણે ગુણોત્તર મૂક્યો હતો એવો ગુણોત્તર મૂકી દીધો. તમને લખે છે 220/5 ગુણ્યા 1.5 લીટર એટલે 1.5. એનો ગુણાકાર ભાગાકાર કરતા જવાબ તમને 66 કિલોમીટર મળે. તો વિદ્યાર્થીઓ, આ રીતે એકમ પદ્ધતિ, એકાત્મક પદ્ધતિની અંદર જે ઉદાહરણો છે એ પણ તમારે વ્યવસ્થિત સમજવાના છે. ઉદાહરણ નંબર 14ની વાત કરીએ. 105 પરબીડિયાની કિંમત 350 રૂપિયા. 105 પરબીડિયાના 350, તો ગુણોત્તર શોધવાનો. 350/105. ગુણોત્તર રહેવા દેવાનો, ભાગાકાર નહીં કરવાનો. ભાગાકાર નહીં કરો, ચાલે. હવે તમારે 100 રૂપિયા માંગી દીધું. જો રકમમાં ભૂલ છે, 10 રૂપિયા કીધું છે, પણ આપણે 100 રૂપિયાનો જવાબ શોધવાનો છે. તો તમારે લખવાનું કે ભાઈ 100 રૂપિયામાં મળતા પરબીડિયા કેટલા? તો 100 ગુણ્યા જે આગળ અહીંયા 5, જે 5 હતા તે 5 રૂપિયા, આપણે 100 મૂકવાના. 100 ગુણ્યા 105/350. એનો છેદ ઉડાડતા તમને જવાબ 30 રૂપિયા મળે. એટલે કે 30 સંખ્યા થઈ. તો તમારો જવાબ થાય 100 રૂપિયામાં 30 પરબીડિયા. 100 રૂપિયામાં 30. 10 રૂપિયા છે ને શબ્દ એ ખોટો છે, સુધારવાનો છે. તમારી રીતે ત્યાં નોંધ કરી દેજો. 100 રૂપિયામાં 30 પરબીડિયા થાય. તો આ રીતે વિદ્યાર્થીઓ ઉદાહરણ જે આપેલા છે એ ઉદાહરણ બરાબર સમજો તો તમને સ્વાધ્યાય 12.3માં બહુ ભૂલ ઓછી પડશે. એકાત્મક પદ્ધતિના આધારે આ બધા દાખલાઓ આપણે ગણવાના છે. બરાબર. તો 12.3ના દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એમાં પહેલો દાખલો
મીટર કાપડની કિંમત 1470 રૂપિયા. તો 5 મીટરની કાપડની કિંમત કેટલી? 7 મીટર કાપડની કિંમત 1470 રૂપિયા છે. તો 5 મીટર કાપડની કિંમત કેટલી? તો અહીંયા ગુણોત્તર કરો બનાવીશું. પહેલા મીટર પછી રૂપિયા. તો અહીંયા પદ મૂકીએ. 7 મીટર કાપડ ના 1470 રૂપિયા. તો 1 મીટર એકાત્મકના આધારે 1 મીટર કરીએ કેટલા? ગુણોત્તર થશે 1470/7. ભાગાકાર કરવો તો પણ કરી શકાય, બરાબર. 7 દુ 14, 7 એકા 7 અને 0. તો જવાબ આવશે 210 રૂપિયા. 1 મીટરના કેટલા મળે? 210. કેટલા મીટર? 5 મીટર. એક વાત મૂકો, 5 મીટર કાપડના, તો કાપડની કિંમત બરાબર 210 ગુણ્યા 5. 210 ને 5 ગુણો 0. 5 એકા 5, 5 દુ 10. 1050 રૂપિયા કિંમત થઈ ગઈ. એ જ રીતે બીજો દાખલા નંબર 2. એકતા 10 દિવસમાં 1500 કમાય. તો 30 દિવસમાં કેટલા? ફરી પાછું 10 દિવસમાં 1500 રૂપિયા કમાય. તો 1 દિવસમાં કેટલા? 1 દિવસમાં કેટલા? ગુણોત્તર કરો. 1500/10. એક સુંદર થઈ 150 રૂપિયા થાય, બરાબર. હવે કેટલા દિવસના માટે તમારી પાસે? 30 દિવસના માટે 30 દિવસમાં 30 ગુણ્યા 150 એટલે 15 તારીખ 45. 2 મહિના ઉપર લાગશે. 4500 રૂપિયા એ કમાશે. ખ્યાલ? તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે કેટલાક દાખલાઓને સમજતા જવાનું છે. દાખલા નંબર 3 છે. 3 દિવસમાં 276 મિલીમીટર. તો આખા અઠવાડિયામાં કેટલો? તો અઠવાડિયાના તમને દિવસ આપે છે 7. તો પહેલા આની જેમ ગુણોત્તર બનાવો તો થશે 276/3. જે જવાબ આવે ભાગાકારનો એને તમારે કેટલા વડે ગુણવાના? 7 વડે ગુણવાના, બરાબર. એ તમારે પહેલા તો એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવાનો. દાખલા નંબર 4. દાખલા નંબર 4. 5 કિલોગ્રામ ઘઉંના 5 કિલોગ્રામ ઘઉં ની કિંમત 51.50 રૂપિયા. તો પહેલું એમાં કીધું છે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી અને 183 રૂપિયામાં કેટલા ઘઉં? તો આપણે પહેલા સાદો ગુણોત્તર બનાવી દો. ગુણોત્તર માટે 51.50/5, બરાબર. હવે આ પોઈન્ટ છે, આપણે દશાંશ ચિહ્નના રૂપમાં ગણીએ તો 51.50/100 થાય. અને 2 દશાંશ છે ના 5 છેદમાં જ નીચે લખીએ તો 100 લે. ફરી છેદ કરીએ 18×95. 1 વધી 5 તારી 15. એટલે જવાબ આવશે 18.3 રૂપિયા. 1 કિલોગ્રામ ઘઉંના કેટલા મળ્યા? 18.3. પહેલા પણ 1 કિલોગ્રામ ઘઉં ની કિંમત 18.30 તો 3. હવે તમારે કેટલા કીધા છે? 8 કિલોગ્રામ માટે 8 કિલોગ્રામ ઘઉં ની કિંમત બરાબર 8 ગુણ્યા 13.3
આનો ગુણાકાર 8 તરી 24 દશાંશ ચિહ્ન 2 વધી 8 તરી 24 26 ફરી 2 વડે 8 × 8 10 106 રૂપિયા અને 40 પૈસા આ તમારે ઘઉંની કિંમત 8 કિલોગ્રામની થઈ. હવે તમને ઊંધું કીધું 183 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળે? 183 કિલોગ્રામ માટે કેટલા કિલોગ્રામ ઘઉં મળે? હવે તમારે પદને ઊંધું કરવાનું છે, ગુણોત્તર તમારે બદલવાનો છે. ઊંધું ગણવાથી તમારે જવાબ શું આવવાનો? તો પહેલા આપણે બી નો ભાગ 183 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળે? તો તમારે સૌથી પહેલા તો રૂપિયા પહેલા છે ને કિલોગ્રામ પછી છે. તમારે આને પહેલા બદલી કરવાનું, આને પહેલા બદલવાનું. તમારે પહેલા તો ગુણોત્તર બનાવશો કે 51.50 રૂપિયામાં 5 કિલોગ્રામ. 51.50 રૂપિયામાં 5 કિલોગ્રામ. તો 1 રૂપિયામાં કેટલું? માટે 5/51.50. તો આના જે 100 છે એ ઉપર લઈ લઈએ. માટે 5 × 100/51.50 100 દે. ફરી પાછી અહીંયા જે આપણે ભાગાકાર કર્યો તો તે 183. જે ગુણોત્તર કયો કર્યો? 10/183. આ શું આવશે? કિલોગ્રામ. એટલે કે 1 રૂપિયામાં આટલા કિલોગ્રામ મળ્યા. તો તમને કેટલા રૂપિયા કીધા છે? 183. તો માટે 183 રૂપિયામાં મળતા ઘઉં બરાબર 183 ગુણ્યા 10/183. આ ગુણોત્તર કરી લખી ને તો 183 દૂર થઈ ગયા. જવાબ આવ્યો 10 કિલોગ્રામ. જવાબ આવ્યો 10 કિલોગ્રામ. આ રીતે ગુણોત્તર તમારે શોધવાના છે. હવે દાખલા નંબર 5. તમને એમ કીધું છે 30 દિવસ તાપમાનમાં 15 અંશનો ઘટાડો થયો. જો તાપમાનનો ઘટાડો એક સરખો હોય તો 10 દિવસ પછી તાપમાનમાં ઘટાડો કેટલો થાય? તો તમારે પહેલાં ઘટાડાના દિવસ પહેલાં લખવાના. તો 10/15 અને 15/10 આ ગુણોત્તરમાંથી કયો બને તમારે પ્લસ. તો પદ મૂકો. 30 દિવસમાં 15 અંશનો ઘટાડો, 1 દિવસમાં કેટલા? તો તમારો જવાબ છે 15/30. એટલે 1/2 થયો. હવે 10 દિવસ કીધું છે, 1/2 ગુણ્યા 10 કરો. જવાબ આવ્યો 5. 5 સેલ્સિયસનો ઘટાડો થશે. બરાબર? એટલે હતું કેટલું? 15. 5 ઘટ્યું તો 10 અંશ થાય. આપણે ઘટાડો માંગ્યો કેટલો થાય? તો તમારે ઘટાડાનો જે ભાગ મળ્યો 5 અંશ છે એ તમારે લખશો. દાખલા નંબર 6. રીના 3 મહિનાનું ભાડું 7500 છે. દર મહિને ભાડું સરખું રહે તો આખા વર્ષમાં કેટલું ભાડું ચૂકવશે? વર્ષ દરમિયાન કીધું છે. બરાબર? તમારે અહીંયા 3 મહિનાનું ભાડું કેટલા રૂપિયા કીધા? 7500 રૂપિયા. તો 1 મહિનાનું કેટલું? 1 મહિનામાં કેટલા રૂપિયા ભાડું ચૂકવશે? તો 7500 ભાગ્યા 3 તો 2500 રૂપિયા એ 1 મહિનાનું ભાડું. હવે તમને કીધું દર મહિને સરખું છે એટલે 2500 રૂપિયા દર મહિને આવે છે. બરાબર? તો એને કીધું છે કે વર્ષ દરમિયાન કેટલું? તો અહીંયા લખીએ 1 વર્ષ બરાબર 12 માસ. બરાબર? અથવા તો 12 મહિના.
તો તમારે 12 વડે ગુણી કાઢવાનો માટે 2500 ગુણ્યા 12 એટલે 2 મહિના પહેલા લાગશે 12 પંચા 60 ની 100 બધી 6 12 ને 24 ને 6 30,000 રૂપિયા એ વાર્ષિક ભાડું ચૂકવશે 30,000 રૂપિયા વાર્ષિક ભાડું ચૂકવશે એ રીતે સાતમામાં 4 ડઝન કેળાને 180 તો 90 રૂપિયામાં કેટલા કેળા દાખલા નંબર 7 4 ડઝન કેળા ની કિંમત 180 રૂપિયા તો 90 રૂપિયામાં કેટલા કેળા મળે 90 રૂપિયામાં કેટલા કેળા મળે તમારે અહીંયા રૂપિયામાં શું કરવાનું છે તો રૂપિયામાં ગુણોત્તર કયા લેવાનો પહેલું 4 ડઝન બરાબર 4 ગુણ્યા 12 48 નંગ થાય બરાબર 48 નંગ કેળા લીધા હવે 48 નંગ કેટલા રૂપિયા મળે 180 માં તો એ પદ મૂકવાનું 180 રૂપિયામાં 48 નંગ તો 1 રૂપિયામાં કેટલું એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવાનો 1 રૂપિયા માટે એટલે ગુણોત્તર કરો 48/180 નંગ હવે તમારે નંગ શોધવાના 90 રૂપિયામાં માટે 90 રૂપિયામાં મળતા કેળા બરાબર 90 ગુણ્યા 48/180 આપણે ભાગાકાર કરીએ પહેલા તો અહીંયા 100 દૂર થઈ 9 દુ 18 અને ફરી બાજુ 24 દુ 48 અને 2 ની જગ્યા 24 નંગ કેળા આપણને મળે તો નીચે જવાબ લખી નાખો કે 90 રૂપિયામાં 24 નંગ કેળા મળે આ જવાબ વિદ્યાર્થીઓ એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે 8માં 72 ચોકડીનું વજન 9 કિલોગ્રામ 40 નું કેટલું તો પહેલા ગુણોત્તર બનાવો 9/72 જે ગુણોત્તર બને 9/72 એને તમારે 40 વડે ગુણી નાખો એ જ રીતે દાખલા નંબર 9 594 કિલોમીટર અંતર કાપવા માટે 108 લીટર 1650 માટે કેટલું તો પહેલા ગુણોત્તર થયો 108/594 એને 1650 વડે ગુણી નાખો તો એટલા લીટર તમને ડીઝલ વપરાયું મળશે એ જ રીતે 10મા દાખલામાં રાજુ 150 રૂપિયામાં 10 પેન મનીષ 7 પેનના 84 તો તમે કહી શકો કોને સસ્તામાં લીધી તો પહેલાં બંનેનો ગુણોત્તર એક માટે સુધી કરવાનો તો તમારે રાજુ માટે કેટલા થશે 10 પેનના 150 રૂપિયા એક પેનના કેટલા તો 150/10 15 રૂપિયા થાય એ જ રીતે મનીષ માટે તમારે લેવાનું કે ભાઈ 7 પેનના 84 રૂપિયા તો એક પેનના કેટલા તો 84/7 તો 12 જવાબ આવ્યો તો રાજુને 15 રૂપિયામાં એક પેન મળી અને મનીષને એક પેન 12 રૂપિયામાં મળી તો બંનેમાંથી સસ્તી કોની થઈ 12 રૂપિયાવાળી માટે મનીષને પેન સસ્તામાં મળી કેટલા રૂપિયા તો 3 રૂપિયા પેલા એ 15 રૂપિયા ખર્ચ્યા રાજુએ અને મનીષે 12 રૂપિયા ખર્ચ્યા તો વિદ્યાર્થીઓ આ રીતે 11મા દાખલામાં પણ એ જ રીતે છે કે અનીશે 42 રન 6 ઓવરમાં અનુશે 63 રન 7 ઓવરમાં તો દર ઓવરમાં કોણે વધુ રન બનાવ્યા તો પહેલાં તમારે અનીશના રન શોધવાના કોઈ 6 ઓવરમાં 42 એક ઓવરમાં કેટલા બરાબર તો 42/6 એટલે 7 રન બનાવ્યા અનીશે 7 રન બનાવ્યા જ્યારે અનુષ માટે ગણવાનું તો 63 7 ઓવરમાં 63 રન એક ઓવરમાં કેટલા તો 63/7 તો 9 રન થાય તો અનુષે એક ઓવરમાં 9 રન બનાવ્યા જ્યારે અનીશે એક ઓવરમાં
7 રન બનાવ્યા. તો બંનેમાંથી વધારે કોના રન થયા? અનુષના 9 રન વધારે થયા. આમ દર ઓવરમાં કોણે વધુ રન બનાવ્યા? તો અનુપે 9 રન, એટલે કે અનીશ કરતાં 2 રન એક ઓવરમાં વધારે બનાવ્યા. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે આ સ્વાધ્યાય 12.3 તમારે પૂર્ણ કરવાનું છે. નમસ્કાર.